જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. રોજની જેમ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે 6 વાગે. આજે તો થઈ ગઈ છે 6:05. અત્યારે છે પાણી આવ્યું છે. હમણાં ત્યાં થોડુંક મોડું આવે છે એટલે પાણી ભરાય છે ઉપર. મેં મોટર કરી દીધી છે ચાલુ. ઉપર ભરાય છે ટાંકો. છોડને પાણી પીવડાવી દીધું. હવે મેં કીધું કંઈક રસોઈનું વિચારીએ. આજે તો રસોઈમાં બનાવવું છે, કાલે તો દાળ બનાવી હતી. અમને કીધું આજે બટેટાનું પતરીનું શાક કરી નાખીએ, થોડીક ખીચડી કરી નાખીએ, થોડીક રોટલી કરી નાખીએ. વેફર ને એમાં કઈ કરાતું નથી એટલે મેં કીધું આજે થોડીક વેફર ને એવું તરી નાખું. બટેટાનું પતરીનું શાક બહુ મસ્ત થાય. એમાં કઈ લસણ ને એવું નાખવાનું હોય નહીં, ખાલી વઘારમાં 2-3 કરી નખાય, બહુ મસ્ત શાક થાય. તો આજે બનાવું છે બટેટાનું પતરીનું શાક ની ખીચડી. તો સારું, ચાલો હવે હું ખીચડીને બધું મૂકી દઉં. શું મિત્રો બધા મજામાં? જો પાણી આવ્યું હતું, અમે પાણી ભરી લીધું, ઝાડો બાડો વાઈ દીધા મસ્ત મજાના. પાણી ભરાઈ ગયું. અમે આવ્યા, અમે આવ્યું હજી. મેડમ બધી રસોઈની તૈયારી કરે. ડુંગળી વેતરે કાપે. શું કરે? હે, ડુંગળી મોરે. ઓકે, હવે બટેટા મોરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. મોરાઈ ગયું, સુધારાઈ ગયું. હા, સુધારાઈ ગયા. હાલો ને ભાઈ, બીજું શું હોય એમાં? બીજું કઈ નવી તો ન હોય. સુધારાઈ ગયા, મોરાઈ ગયા, કપાઈ ગયા. અને ડુંગળી મોરે. આમાં જો, આમાં શું ખીચડી મૂકી દીધી. અહીંયા જો બટેટાનું બધું પતરીનું શાક બનાવવાનું હોય. મસ્ત મજાનું પતરીનું શાક બનશે. તીખું તીખું, બરોબર ને મેડમ? મેડમજી, બરોબર ને? કેમ આજે મોડમાં નથી? મોડમાં જ છે. બીજો રસોઈનું બગડી જાય છે મોડમાં તો. બગડી જાય તો ખાઈ લેવા. ના રે ના, તો પછી ખોટું ખાવું, ખારું, મોડું, તીખું, હળદર ગંધાય એવું. હાલો આગળ બ્લોગ જોતા રહીજો. મસ્ત મજાની રેસીપી આપશું. જો આ શાકમાં નાખવાનું હવે જ આવે બટેટાનું કોઈતા, ડુંગળી કોઈતા. નવું શાક બનાવવાનું. આ બધું નાખી દેવાનું. આનું શાક બનાવવાનું. કોણ આનું શાક બનાવે? કોમેન્ટ કરજો. તમારે જે વાય છે બનાવતા હોય. મેડમ કે જો આનું શાક બહુ મીઠું થાય કે એટલે આનું શાક કરવાનું. ટ્રાય મારી અમે કોઈ ખાધે નથી. તમારે જે હોય ને એવું શાક બનાવતા ગોંડલમાં આવું શાક બનાવવાનું. ના તો આનું શાક બનાવવાનું. આગળ બ્લોગ જોતા રહેજો, રેસીપી આપી દેશું. શાક વઘારવાની બધી તૈયારી કરી લીધી છે. જો અહીંયા વઘાર માટે લઈ લીધું છે લસણની 2-3 કળીઓ, લઈ લીધું છે રાઈ અને જીરું, મીઠું, લીમડું. અહીંયા ટમેટું સુધારી લીધું. અહીંયા લઈ લીધી ડુંગળી. અહીંયા બટેટાનું પતરી કરીને તો પેલા જ રાખી દીધું. બધા મસાલા લઈ લીધા છે. આમાં ખીચડી બની ગઈ છે ને એ મૂક્યું છે તેલ ગરમ કરવાનું. આમાં લોટ પણ બાંધીને રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે નાખી દઈએ લસણની કળી. સરસ રીતે લસણની કળીઓ થવા દઈએ. પછી નાખશું રાઈ, જીરું અને લીમડો. પછી નાખી દઈશું બટેટા. બટેટાને સરસ રીતે તેલમાં આપણે સાતળી લઈશું, જેથી કરીને આપણને કાચા લાગે નહીં. અને પાણી પણ નાખવાનું હોય, પણ થોડું ઓછું નાખવાનું, કે રસાવાળું હોય નહીં બટેટાનું પતરીનું શાક, એટલા માટે. હવે જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ લસણની કળી. લસણની કળીઓને આપણે લાલ થવા દઈશું. પછી નાખી દઈશું રાઈ અને જીરું. પછી નાખી દઈશું મીઠો, લીમડો. કળી હવે લાલ થઈ ગઈ છે. આપણે નાખી દઈશું રાઈ અને જીરું. હવે નાખી દઈશું મીઠો, લીમડો. રાઈને એકદમ ફૂટવા દઈએ. રાઈ એકદમ ફૂટી જવા દઈએ, નકર તો પછી મોટામાં આવે. એટલા માટે રાઈને ફૂટી જવા દઈએ. પછી આપણે જે બટેટાની પતરી કરીને રાખી છે એ પતરી નાખી દઈશું. રાઈને પેલા એકદમ ફૂટી જવા દઈએ, જેથી કરીને મોઢામાં આવે નહીં. પછી આમ રાઈ આખી લાગે મોઢામાં, એટલા માટે. હવે રાઈ ફૂટી જાય પછી નાખી દઈએ બટેટાની પતરી. તો હવે રાઈ ફૂટી ગઈ છે તો આપણે લઈ લઈએ બટેટાની પતરી.
બટેટાને તેલમાં સારી રીતે આપણે સાતરી લઈશું. પછી નાખી દઈશું ડુંગળી અને ટમેટા. સરસ રીતે બટેટાને એકદમ તેલમાં થઈ જવા દેવાના. પછી નાખી દેવાની ડુંગળી, કારણ કે આમાં સીટી પાડવાની હોય નહીં, એટલે આપણે બટેટા કે કોઈ કાચું લાગે નહીં. સરસ રીતે આપણે તેલમાં સાતરી લઈએ એટલે બટેટા સરસ રીતે પાકી જ જાય. તો સરસ રીતે બટેટાને ખાવા દઈએ. પછી નાખશું ડુંગળી. બટેટાને આપણે સરસ રીતે તેલમાં સાતરી લીધું છે. હવે ઉપરથી નાખી દઈશું આપણે ડુંગળી. 5 થી 7 મિનિટ જેવું બટેટાને સરસ રીતે તેલમાં સાતરી લેવાય. પછી નાખી દેવાય ડુંગળી. ડુંગળીને આપણે પણ સરસ રીતે તેલમાં સાતરી લેશું. પછી નાખી દઈશું ટમેટા. ડુંગળીને પણ 4-5 મિનિટ માટે સરસ રીતે તેલમાં સાતરી લેવાય એટલે બહુ મસ્ત થાય. હવે નાખી દઈશું ટમેટા. ટમેટાને પણ સરસ રીતે એકદમ તેલમાં સાતરી લે એટલે બહુ મસ્ત થાય. પછી પાણી આપણે એટલું નાખવાની કઈ જરૂર પડે નહીં. થોડુંક પાણી નાખીએ જેથી કરીને કે વઘાર એકદમ પાકી જાય. ચટણીની થોડી વાસ ન આવે એમ, એટલે કે પછી ચટણી ઓલી લાગે એટલા માટે થોડુંક પાણી નાખી દેવાનું. સારું, ચાલો થોડી વાર આપણે પાકવા દઈશું આને. પછી નાખી દઈશું હળદર, ધાણા જીરાની ચટણીને. હવે આપણે થોડુંક નાખી દઈશું મીઠું. મીઠું પણ નાખી દેવાય જેથી કરીને બધું સરસ રીતે પાકી જાય. એટલે મીઠું પણ મેં નાખી દીધું. ડુંગળી ટમેટા સરસ રીતે ખાવા દઈએ. પછી નાખી દઈશું હળદર, ધાણા જીરું, ચટણી. જેવી હિંગ નાખશું એટલે બહુ મસ્ત થાય. લાવને કેટલો ટાઈમથી કઈ બનાવ્યું નથી, તો મેં કીધું આજે બટેટાને પતરીનું શાક બનાવી નાખ. ખીચડી બનાવી નાખ. ખીચડી બની ગઈ. શાક બનાવી પછી બનાવી નાખું રોટલી. રોટલી કરીને થોડીક એવી કરી નાખું વેફર ચોખાની. એ તળી નથી મેં કીધું એમનામ પડી એ પણ થોડીક કરી નાખું. ખીચડી બટાટાનું શાક જેવી ખાવાની મજા આવે. સરસ રીતે જો બટેટાનું થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું બધા મસાલા. થોડીક નાખી દઈએ પેલા તો હળદર. નાખી દઈએ ધાણા જીરું. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી દેવાય. થોડીક નાખી દઈએ હવે થોડુંક નાખી દઈએ પાણી. થોડુંક પાણી આને જ નાખી દેવાય જેથી કરીને ચટણી કે કઈ દાજી ન જાય એટલા માટે. તો સરસ રીતે આપણે વઘારને પાકવા દેશું. એટલે સરસ રીતે બધું મિક્સ કરી નાખશું. તમે બધાને બટેટા પતરીનું શાક ભાવે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. બહુ મસ્ત થાય. એકવાર ટ્રાય મારજો બધા. બટેટાનું પતરીનું શાક મસ્ત થાય. આજે સાવ કોરમોર નહીં કે થોડોક રસો રાખશું જેથી કરીને જઈને રોટલી ભેગું ખાવું હોય તો ભાવે. એને પછી કઈ ખીચડી ને એવું ભાવે નહીં. એટલા માટે એના માટે થોડોક એવો રસો રાખશું. પેલા વઘારને એકદમ થોડીક વાર પાકવા દઈએ. પછી નાખી દઈશું થોડુંક એવું પાણી. પછી ઉપરથી નાખી દઈશું ધાણા ભાજી. લ્યો, બટેટાનું પતરીનું શાક થઈ ગયું તૈયાર. હજી તો કેટલા વાગ્યા 6:15 થાય છે. શાક બનાવી પછી વેફર તળ નાખું. પછી મોડેથી રોટલી કરું અત્યારમાં કઈ જમવું નથી એટલા માટે. જો જઈઓ આવ્યા હતા તો 9 વાગ્યા ગામમાં. હવે શાક બનાવી નાખીએ. પછી બનાવી નાખશું રોટલી. રોટલી થોડીક મોડેથી બનાવીશ. વેફર તળી નાખું પછી ઉપાડીને પછી ખાલી રોટલી બનાવીને જમવા બેસવાનું. જો સરસ રીતે આપણો વઘાર પાકે છે. વઘારને સરસ રીતે પાકવા દઈએ.
પછી હું તમને બધાને બતાવું શાક બની જાય પછી. આપણું અહીંયા સરસ મજાનું જો બટાટાની પતરીનું શાક બની થઈ ગયું છે તૈયાર. હવે ઉપરથી નાખી દઈએ ધાણા ભાજી. આપણે અહીંયા સુધારીને રાખી છે એ હવે નાખી દઈએ. કોમેન્ટ કરીને કહેજો કેવું શાક બનાવ્યું છે. તો જો સરસ મજાનું બટાટાનું શાક પતરીનું બની થઈ ગયું છે તૈયાર. ને હવે બનાવી નાખીએ રોટલી. આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આમાં શાક બની ગયું, અહીંયા ઉપર રોટલી બનાવીને રાખી દીધી. આમાં વેફર તળીનું તેલ છે ટાંકીને રાખી દીધું. સેટ ઠરી જાય પછી ભરી લઈશું. અહીંયા તળી લીધી છે વેફર. કોને કોને આ વેફર બહુ ભાવે કોમેન્ટ કરીને કહેજો. જો અહીંયા ખીચડી બની ગઈ છે. આપણી બધી રસોઈ બની થઈ ગઈ છે તૈયાર. ગરમી થઈ ગઈ છે, મોઢું ધોઈ નાખીએ પછી બેસી જઈએ જમવા. સારું ચાલો તમે પણ બધા ચાલો જમવા. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.